વરસાદ બંધ થાય અને ડોશી ખેતરમાં જવા મોકલી છે. ઘડીક બી હવા નહીં દેતી. પછી અમે જવું તો પડશે, પણ ઝાડ વાવી છે, ઝાડને બાર બધું પડી ગયું. જોતા હું વાતો મારતા હું ખેતરમાં. આ મહિનો આવી ગયો, ખબર ના પડી. બોલો, નેટ પેલો મહિનો કાઢ્યો તો અને આ ફરથી આવી ગયો. ઠેકડા બોલ કરી છે લે, હું બાકી છે એકલો. અલ્યા લકાત તને હું કહું, ચમ મારે યાર એક બીમારી છે. શું બીમારી છે તારે? આની નહીં ને, હા, 1 થી 10 તારીખ આવે ને એટલે મને મારું પેટમાં દુખાય. 1 થી 10 પેટમાં દુખાય? અને 10 થી 30 શું થાય છે? 10 થી કમ્પ્લીટ આરામથી જતા રહે. એવું કે હું બીમારી છે? કોઈ નવી આવી છે? મારી બીજું મને ચીજ ના કહું ને પાછો કોઈ કપટાળો ભેગો થાય ને તો કહી દે. ના આની મારો પ્રોબ્લેમ અહીંયા ડોક્ટરે કીધેલું હોય. ના એવી એમનામ પ્રોબ્લેમ ના હોય. તને એમનામ તો કશું થાય નહીં. તમે જો રહ્યા, હું તો ખેતરમાં જાઉં છું. હા તાની તમે જોવો આવજો. ના પણ પેલી બીમારી તો કહેતા તો ના જો તમે સારું. હાલો, આ ઠેકડો કહે છે કે મને 1 થી 10 તારીખમાં બીમારી છે. અને પાછો કહે છે મને ડૉક્ટરે કીધું છે ને એને એવું બીમારી એક ડૉક્ટરે કીધું છે. આપણો તો બીમારી કોઈ નહીં. એમ હું એને બીમારી છે મારે હું બોલું જવા દે મને તો. બોલો. આવો. વાયના છો? ના હું એ બહાર ગામનો છું. બહારથી આવ્યા તાણ હું કહું, બોલો. તમારા ગામમાં થોડી તો ઓળખો ને? ઓવા હું પેલા ઠેકડા પાન હોતું છું, તે ચોર હોય તો તમને ખબર છે? ઈવન તમે જે હું એ હોકતો ઈવન તો ચમ? હું ઈવનું પેલું મહિના મરી હગું લઈને આવ્યો હતો ઈવનું. હા પણ રસ્તામાં પેલો છોકરો રમતો હતો. હા એ છોકરાએ એમ કીધું તું મને હા. કાકો તો ઘર ખાલી કરીને જતા રહ્યા છે. અલ્યા તારી મને આવું સમાચાર મળ્યા તા હા કે એક કાકો રસ્તા મળ્યા તા ને, હા. તો મને આવું કહેતા હતા કે એ તો મરી ગયા, હવા મહિનો થઈ ગયો. ઓહો, એવું છે? કાન અને કે તમે ઓય હપ્તો લેવા પણ એ તો હવા મહિનો થઈ ગયો, મરી ગયા. એ તમે હપ્તા વાળા છો? ઓવે. હું હગું કરાવવા આવ્યો છું ઈવનું. ઈવન છોકરો છે કે? હા. ઈવન હગું કરાવવા દે છોકરાનું. તે રે હાલ ભાઈ શું કે નહીં? હવે એ તો આપણને શું ખબર. કારણ કે પેલા એવું કહેતા હતા કે એ તો મરી ગયા. હા. તમે એવું કે છો કઈ રે બહાર જતા રહ્યા. તમારું મોનમાં શું મારે તું? હવે મુએ હોય એનો નહીં બરોબર. હા. કે આપણને તો પૂરી જાણકારી હોય ને કે વારે સાચું બોલે છે કે ખોટું બોલે છે આપણને શું ખબર. એ વાત તમારી સાચી છે. તાણ કારણ કે હારું આમાં દાળમાં કોક લોચા તો લાગે. આ હું તો એવને સારું કરવા આવ્યો તો. એ વાત સાચી, આમાં કોક તો લોચા છે હારું. તો તમને એના ફોલાવે છે? અલ્યા યાર ઈવાના તો હપ્તા એટલા ચડાવે ને હા. કે ના પૂછો વાત યાર. ઘરનું નળિયું વિશે પૂરું ના થાય. કશું પૂરું થાય એવું નહીં. આહાહા. તાને હું તો મોડી આવ્યો તો બાઇક લઈને. તમે તો લ્યો સારું કર્યું. મારે તો શું ઉગાડી. એટલે હું બાઇક લઈને આવ્યો તો હા. હપ્તો લેવા માટે. તે વળી એ કાકો મને મળી ગયા. તે વળી ઈવન પૂછ્યું એટલે કાકો કે હવા મહિનો થઈ ગયો. અને આ જે વાતને લઈને આજ તો 2 મહિના થઈ ગયા. ઓહો. અને હું તો એ દાર બાઇક લઈને પાછો ગયો હા. અને નિયમ કર્યો તો એ વખત હા. મારું બાઇક બીજું લઈને જાઉં. બીજું લઈ જાઓ. ત્યાં બીજું લઈને આવ્યો તો કીધું પકડાઈ જાય છે કે નહીં પકડાઈ જતા. એ વાત સાચી છે. હાથમાં નહીં આવ્યા. બુદ્ધિની એની વાપરો તો જ થવા મિલકત ના થાય. હા પણ આ વખત આપણે પ્લાન ચેન્જ કરવાનો વિચાર છે મારો. એ કશો વાંધો નહીં તે. એક કામ કરો, હા. આ તમારું ધોતિયું છે ને હા. એ મને આલ દો. તમારા પાસે નહીં બીજું? હું યાર હપ્તા લેવાય મારા પાસે ધોતિયું જતી હોય. એ કશો વાંધો નહીં. હમણાં આલુ હેડો. તમારે ધોતિયું મને આલ દો. હા. અહીં પહેરી અને પશુ વાહન પકડું. ના એમને મારા ધોતું છે બીજું ઘેર. સાકા? ઓવા. આ તો વાંધો નહીં, પશુ વાહન પકડું. કશો બરાબર? વાંધો નહીં. હારો આવો એ બાજુ. આવું હમણાં હેડો. હા. હો ઓટો મારતો એ બાજુ મળું છું. હા હું ખબર પડશે મને કે હું વેચ બદલીને આવ્યો છું. બાઈક કોઈને લઈ નહીં જવું. એટલે બાઈક લઈ જતો ખબર પડી દે એટલે બાઈક નહીં લઈ જવું. બાઈક કોઈ મૂકી દેવા દે. બોલો બોલો. બાપડા હા. પેલા ઠેકડા પણ ઓફર ગમો. ઠેકડા? હા ઓહો, એ તો હાલ જ મળે મને. એવું છે? ઓહો. અને કાકા હું તો હેતરો ને શું બરોબર નો. ચાલ શું થયું? અરે હું તો મોડી આવ્યો તો હોય ગમો. તે એક કાકા હતા, એને પૂછ્યું બરોબર. કા ઠેકડો ભાઈ ક્યાં રહ્યું? તે કાકા હોકી કઈ વન તો હવા મહિનો થઈ ગયો, મરી ગયા. બોલો હવા મહિનો થઈ ગયો. તાને હાલ હો મળે છે મને. ખેતરમાં જો હમણાં આવશે પાછો. અને પેલી એક કાકો હમણાં મળ્યા તે ઈવાની એવું કીધું તું
કારણ કે એ બાપડા હકું કરાવવા આવ્યા હતા તે ઈવોને એવું કીધું હોય શું કીધું તો એને બહાર જતા રહ્યા બહાર જતા રહ્યા તાણ સો આવા બહાર તો લઈ સમાચાર ગયા. મળે શું લેવાનું આ ગોમમાં રહ્યા હાલ જ ખેતરમાં જ્યાં છે એવું છે તાણ ચાલશે ખરા પાછા અને તમે શોથી આવ્યા તે હગા અરે હાસું કહું તમને હા અરે હું હપ્તા વાળો છું ના વીહ બદલીને આવ્યો છું હપ્તો લેવા આવ્યા તો આ 2 મહિના હિતર લાવે છે છો અરે આ તારી તમે તો હપ્તો લેવા આવ્યા છો. ઓવે પેલો ખેતરમાં જવામાં આવશે પાછો તો કેટલી વાર લાગશે આમ એટલે વાર તો હવે ખબર નહીં પણ તેણે હળો ઉભા રહીએ આપણે આગળ આ બાઇક મારું હોય પડી ઈકન ઉભા રહીએ પેલું બાઈક તમારે લાગુ દેખાય ઓય મારું હે હવે ઈકણ ઉભા રહો વાથીને લાગશે હા ઓય ઉભા રહો આ રસ્તો આમથી આ રસ્તા છે એવું ઓહો હા વાથીને લાગશે હાલ જ ખેતરમાં જોશો અરે કાકા હું તો બહુ ક્ષેત્રનો છું હપ્તા લાવો લેવા આવું હોય કણ્યો હા. એટલી વખત આ મોણા હાથમાં જ નહીં આવતો એટલે તમે મહિના આવો છો મહિને આવું અને મહિનાની 10 તારીખ થાય ને એટલે હપ્તો આવે મારે 10 આપવું તારીખે પડે આવે? ઓવે આ હવે ખબર પડી તો પેલા ભાઈને હમણાં હોમો મળ્યો તો ઠેકડો હા તે મને એમ કહેતો હતો કે મને 1 થી 10 તારીખમાં ઊંઘ નહીં આવતી ને પેટમાં દુખાય છે એવું ઓહો એટલે મેં પૂછ્યું કે શા હું દુખાય છે હા. એટલે કે મને ડોક્ટરે કીધું છે અલ્યા ડોક્ટર એવું કહેતો હે આ હપ્તા લેવાના આવો ને એટલે 10 તારીખ પહેલા તો મોય ગાયબ થઈ જાય અને અમે એક તો ઓળખતા નહીં એમાં ઉપાધિ થઈ છે ઈ નકર મોતા તો પકડી પાડી અમે તો આવશે તૈયારી છે આ ના છૂટકે વે બદલીને આપવું પડ્યું હોય શું કરવાનું કયો તમે હું તો કંટાળી ગયો છું હોય ગોમમાં આવી તો ધક્કા ખાઈ પેલા લોન વાળા મારું પત્તર ફાળ્યું યાર હેની લોન લીધી હતી અરે ઈવન તો લોનો એટલી જીવની ટોલ કરાવી એની એ લોન હતી હા તાને પેલો હવે પેલા આવી જોવો એના ઠેકડો પા ઓહો એ રાજ આ કાકો તો મને મહિના પહેલા મળ્યો તો ના કાકો એવું કહેતો તો કે ટેકડો બા તો મરી ગયા હવા મહિનો થઈ ગયો આ સો મરી ગયા દેખાયા ઉભા રહો ભાઈ આવું હું ફાટો કરું હગા તને ઠેકડા પા નહીં આવ્યા છે કાકા અરે ઠેકડો પા આઈ રે ઓવા ચાલ મુલા કો કોઈ હગા હે ઓવા હગા છે તમારા આવ લેમોજી મજામાં મને ઓળખો છો વાડી દીધું આઈ જે તો ચકર ના હોય તો ઓળખ તો ભેગો જેલો હા ઓય તો દસ મારું બીજું ચા ઓળખો ના પડી ગયા તમારી હું પેલા આવ્યો તો મહિના પહેલા ખબર છે તમને મળ્યો તો પેલા નારિયામાં કાળો બુશર્ટ પહેરે તો પકપક્યા આવે અમે ભૂલી ગયો તમે એ વખત તમને મેં કીધું હતું કે પેલા ઠેકડા પર ઘર ત્યાં આવ્યું મારો બીજો હજુ પેલો હપ્તો વાળો મારો પેલો વિયો બદલી ના આવ્યો કોક તો જુગાડ કરવો પડશે આ સાહેબ જો બરોબર ઓ તમે ઓળખો છો ઓ ઓળખું તમે હગા છે ના ના અલ્યા, એ વખત તો નતા ઓળખતા આ તો મી વેબ બદલ્યો પેલા કાકો રસ્તા મળ્યા એટલે આ મોણા મને અટાડી એમ કહેશે કે સાહેબ આવો કાકા આમ તમે જો અમે તો હું કુટી લયો અને પહેન હું બધું જાઉં તાર આવો ઠેકડા હું જાઉં આ રો ચમચા જો પેલો દુખાવો ના મટન મને કે છે દવાખાને લઈ જઈએ વધુ નહીં હા સાહેબ બાબરા હે? મારી બાઈક પર પડી વળી આ તો આ પડી રહ્યો અને તમે તો જીવો છો આલ્યા પેલા પેલા મારું મગજ છે ને એવું થઈ ગયું પેલા ના તો જીવન સાંગડો મરી ગયો આવા મહિનો થઈ ગયો રોતા હતા તમે એ વખત તો ગળે મારતા હતા અને અત્યારે તમે તો જીવો છો એટલે એ વખત મારું મગજ છે ને થોડું આમ એવું થઈ ગયું યાર તો મને ઉકાય રોંગ કરો છો તમારા હપ્તો આલ્યા તમને આ છોકરા આગળ મોગે વખત મોકલાયા હતા પણ તમને હાલ્યા નહીં હોય એટલે આ તમારો છોકરો કોણ છે હું તમારી શકલ આજ પેલી વેલા જોઈ છે તમારો છોકરો કોણ હે ને તાનું હમો મળશે મને હું ખબર પડશે ના ના અફસોસ તમે હાલે ચાલે કેટલા બાકી કયો ખાલી તમારી આ આખી શરીરની જેટલી નસો છે ને એટલા હપ્તા તમારા બાકી છે તમે હોય બેહો હા. હાલ જ ઘેર જઈને તરત લઈને આવું ના ના થોડો ભરોસો નહીં તમારું પર થોડો એ લઈને આલ્યા જો મારો ફોન રાખો હું બી હાલ જ આવું પૂછું
આ તમારો ફોનનો એક હપ્તો આવશે એટલે એનો મતલબ એવું કે હપ્તો ભરાઈ જાય આ લે આ હું ના જાઉં યાર તો ના તો માર્ગ પની કની છે લેવડો મોંઘાઈ જાવ તમારા ના ના ઓય બે હોય હા ભારે ને હા આબરૂ જાય યાર મારી યાર અલ્યા તમારી આબરૂમાં હોય કને પેલા લોન વાળા મારી આબરૂ પથ્થર પાડી દોચી છે પણ મરી ગયા છે માફ ના કરી દેવાય તા તમે તો જીવતા છો તો કણ માફ કરું હપ્તા અને ના તો યાર તમે હપ્તા હાલવાન કરો લેવડો આ હાલું અલે ના યાર અત્યારે તમે હાલવાન કરો યાર મારે પત્તા પડી જઈએ યાર લેવડો એ નહીં આ ફોન તો હાલે હું અભી હાલ આવું યાર અલે આ ફોન નું કોઈ ના થાય યાર આટલે બી હું અભી હાલ ઘેર જઈને આવું અરે ના યાર યાર તો હાથમાં આવી ગયો તો ફોન પેલા એવું ના વિચારે કે આબરૂ દહ મારી અને હવે કે મારી આબરૂ જાય બાઈક લઈ છેડી દઉં